નમસ્કાર મિત્રો, હું છું લક્ષ્મી રાજપૂત। સતલોક ટીવી ગુજરાતમાં ફરીથી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે આવ્યા છે રાજસ્થાન પાલી સોજત સિટીમાં। અહીંયા આગળ સંત રામપાલજી મહારાજનો બોધ દિવસની ઉપલક્ષમાં અહીંયા શું તૈયારીઓ થઈ રહી છે એની જાણકારી માટે હું તમને આગળ આશ્રમ તરફ લઈ જાઉં છું મિત્રો। હવે અમે આશ્રમના ગેટ તરફ આવ્યા છે, તો અહીંયા આગળ જે બસોનું પાર્કિંગ થાય છે અહીંયા તમે જોઈ શકો છો। હવે હું તમને મિત્રો બતાવી રહીશ કે આ સાઈડે કાર પાર્કિંગ છે, તમે જોઈ શકો છો કાર પાર્કિંગની પણ કેવી સરસ વ્યવસ્થા કરી છે। તો હવે કાર પાર્કિંગથી પછી હું આગળની તરફ જાઉં છું। આગળની તરફ શું વ્યવસ્થા છે એની પૂરી જાણકારી તમારા સુધી સતલોક ટીવી ગુજરાત પહોંચાડવાની પ્રયત્ન કરે। અમે મેઇન ગેટ પર પહોંચી ગયા છે, તો ચલો આપણે હું તમને અંદર લઈ જાઉં છું। આ મેઇન ગેટ જવાનો રસ્તો છે। હવે હું મેઇન ગેટની અંદર આવી ગઈ છું। તો મેઇન ગેટની બંને તરફ એક સાઈડે અહીંયા આગળ જૂતાઘર છે। જૂતાઘર ઉપર જે વાણી લખી છે એ તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે વાણી શું લખી છે। અને બીજી તરફ અહીંયા બીજી તરફ પણ જૂતાઘર છે, એના તરફ પણ વાણી લખી છે। બીજું કે ત્યાં ભગતો સેવાદાર પણ બેઠા છે। અહીંયા આગળ જે પણ આવતા જતા માણસો હોય છે એમના જે ચંપલ બૂટ છે એ અહીંયા સાચવે છે, અને તમે ઘરે જાઓ પાછા તો તમને રિટર્ન આપે છે। તો હું હવે તમને આગળ લઈ જઈશ અંદરની તરફ। હવે હું આવી પહોંચી છું પરનામ ઘર તરફ। અહીંયા છે પરનામ ઘર, અહીંયા જે બહેનો માટે પરનામ કરવાનું છે। અને હું તમને બીજી તરફ બતાવું કે આ સાઈડે છે, અહીંયા છે તે ભાઈઓનું પરનામ ઘર છે। હવે હું પરનામ ઘરથી થોડી આગળ તમને લઈ જઈશ, આગળનું શું વ્યવસ્થા છે એ તમને જાણકારી આપીશું। હવે હું મેઇન ગેટથી ઠેઠ અંદરના ભાગમાં આવી ગઈ છે। અંદરના ભાગમાં અહીંયા આગળ બહુ બધા બહેનો બેઠા છે। એ જોવામાં આવી રહ્યું છે કે એ છે ને બુંદીના લાડુ તૈયાર કરી રહ્યા છે। તો બુંદીના લાડુ કરવા માટે કેટલી બધી બહેનો બેઠા છે તમે જોઈ શકો છો, તમારી નજરથી નિહાળી શકો છો। હમણાં તમને થોડી વાર પહેલાં મેં બતાવ્યું કે બહેનો અહીંયા લાડવા બનાવી રહ્યા હતા। હવે તમે જોઈ શકો છો અહીંયા મોટા મોટા તે તપેલા મૂક્યા છે। એ જે અહીંયા આગળ એમના અન્યાયો આવે છે એમને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે। આટલી સરસ વ્યવસ્થા તમને કેવી રીતના જાણકારી મળે તો તમે જરૂર સતલોક ટીવી ગુજરાતમાં એક વખત જરૂર જોજો કે તમને આટલી સરસ વ્યવસ્થા સતલોક ટીવી ગુજરાત તમારા સુધી પહોંચાડવાની તૈયારી કરે। હવે હું તમને આગળના દ્રશ્ય બતાવવા માટે હું આગળ જઈ રહી છું। હવે તમે જોઈ રહ્યા છો અહીંયા એક આ ફુવારો છે। ફુવારાની પાછળના ભાગમાં એક સરસ મજાનું પોસ્ટર લાગ્યું છે, જગતગુરુ સંત રામપાલજી મહારાજ। અને હું તમને હવે બીજી તરફ પણ બતાવવાની પ્રયત્ન કરું છું। બીજી તરફ પણ મોટા મોટા જે પોસ્ટરો લાગ્યા છે એ પણ તમે જોઈ શકો છો। હવે હું પહોંચી છું મેન પંડાલ પાછળ। મારી પાછળ તમે જોઈ શકો છો કે ઉપર લખ્યું છે સંત રામપાલજી મહારાજ બોધ દિવસ। તો હું તમને એ તરફ લઈ જાઉં છું। અહીંયા આગળ છે ને મેન સત્સંગનું સ્થળ છે। હવે હું મેન પંડાલની અંદર આવી પહોંચી છું એટલે તમે આ સાઈડે જોઈ શકો છો કે અહીંયા ભાઈઓની વ્યવસ્થા કેવી કરવામાં આવી છે, તમે તમારી નજરથી જોઈ શકો છો। અને હવે મારે બીજી સાઈડે પણ તમે જોઈ શકો છો કે અહીંયા બહેનોની વ્યવસ્થા કરેલી છે, એ પણ તમે તમારી નજરથી નિહાળી શકો છો। તો હવે હું થોડા દૂર તમને આગળ લઈ જઈશ પૂર્ણ બ્રહ્મ કબીર સાહેબનો જ્યાં પોસ્ટર લાગ્યો છે, જ્યાં મેન સ્થાન છે। તો મારા સાથે સતલોક ટીવીમાં ગુજરાતમાં તમે બની રહો આગળનું દ્રશ્ય જોવા માટે। હવે હું અહીંયા પહોંચી છું જ્યાં તમે જોઈ શકો છો ઉપર એક વાણી લખી છે, ધાનક રૂપ રહ્યા કરતાર। તો મારી પાછળ તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા આગળ શું કેટલી મજાનું કબીર સાહેબનો ફોટો પણ લાગેલો છે। અને અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો કે અહીંયા આવી સરસ મજાની સુવિધા કરેલી છે। તમે અહીંયા બધું જોઈ શકો છો કે કબીર સાહેબના ફોટા લાગેલા છે, પ્લસ સંત રામપાલજી મહારાજના પણ ફોટા લાગેલા છે। દર્શકો, સતલોક ટીવી ગુજરાત તમારા માટે અવારનવાર નવી ખબરો લઈને આવશે, તે માટે તમે બને રહો સતલોક ટીવી ગુજરાતમાં। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।